નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું મેહુલ પટેલ। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। વેસુની નંદનવન સોસાયટી બહાર જૂથ અથડામણ, જાહેરમાં ઘાતકી હથિયાર ઉછળતા 4 ઘવાયા। टीएनटीवी सार्वजनिक हाईस्कूलના 125મા વર્ષની ઉજવણી કરાઈ। વીજ ટાવર પર પાગલ ચડી જતા દોડધામ, ગણદેવીના ગંધોર ગામે સર્જાયો હાઈટેન્શન ડ્રામા। ક્રાઇમ બ્રાન્ચે પરપ્રાંતીય બનાવટનો દારૂ પકડી પાડ્યો, 2ની ધરપકડ। અને ઉલપાડ કરંજ રોડ પર ક્લોરીન પાવડર ભરેલી ટ્રક સળગી ઉઠી। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વેસુની નંદનવન સોસાયટી નજીક રવિવારની સાંજે મુસાફરના ભાડાને લઈ 2 રિક્ષા ચાલક જૂથો વચ્ચે ભીષણ અથડામણ થતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। એટલું જ નહીં પણ ઘાતકી હથિયારો સાથે જાહેરમાં રોડ ઉપર એકબીજાના માથા ફોડતા બંને રિક્ષા ચાલક જૂથના 4થી વધુ સાગરીતો ઘાયલ થતા તમામને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। જ્યાં ઇજાગ્રસ્ત બીમલ, આશીષ, વિનોદ અને ઇન્દ્રજીત ઉપાધ્યાય પાંડેસરાના ગીતાનગરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે। ઈસવીસન 1888 થી સુરતના નાનપુરા વિસ્તારમાં કાર્યરત ટીએનટીવી હાઈસ્કૂલના 125 વર્ષ પૂર્ણ થયાના અવસરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં મેયર રાજેન્દ્રભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્યકાર ભગવતી કુમાર શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। सार्वजनिक हाईस्कूल। वेरी गुड, कांग्रेचुलेशंस। आपનું નામ? રાજીવ દલાલ। અચ્છા, કેન યુ ટેલ મી કાપીદાસ, તુલસીદાસ અને ભરતદાસ વચ્ચે સંબંધ શું હતો? ગણદેવી તાલુકાના ગંધોર ગામે શનિવારે એક અસ્થિર મગજનો યુવક વીજ કંપનીની હાઈટેન્શન લાઇનના ટાવર ઉપર ચડી જતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીએ અંદાજે 5 કલાક સુધી વીજ પ્રવાહ બંધ કરવાની નોબત આવતા
કેટલાય ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. છેવટે યુવક 80 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાતા તેને કમર તથા પગના ભાગે ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. કંડેવી અમરસાડ ઉપર એક ભાઈ ચડી ગયા છે ગનગોર ગામે, એટલે અમે ખબર પડી તરત અમે સ્થળ પર આવી ગયા અને પછી લાઈન બંધ કરાવી દીધી અને એ ભાઈને અમે ઉતારવા માટે બનતી કોશિશ કરી. અમે ફાયર બ્રિગેડને પણ બોલાવ્યા, પોલીસને પણ બોલાવ્યા. ફાયર બ્રિગેડ આવી ગયા પછી બી એમણે મચક ના આપી અને એમણે છેલ્લે ક્રોસ આર્મ પરથી ઉતરીને કંડક્ટર પર આવી ગયા અને કંડક્ટર પરથી ઉતરીને પછી અમને નીચે કૂદકો માર્યો અને કૂદકો માર્યા પછી તરત જ અમે એને તાત્કાલિક સારવાર માટે મોકલી આપી. આવેલું છે અને ત્યાં એક છેલ્લા 3-4 દિવસથી એક પાગલ થઈ ગયેલો માણસ રમેશભાઈ રવજીભાઈ રવલાભાઈ હળપતિ, જે એમણે આજે ઇલેક્ટ્રિકના 66 kVના થાંભલા ઉપર ચડી ગયેલો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટથી અર્ચના સ્કૂલ તરફ જતા રોડ પર બાતમીના આધારે દારૂ ભરેલી હુન્ડાઈ કારને ઝડપી પાડી 2 ઇસમોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વરાછા બોમ્બે માર્કેટથી અર્ચના સ્કૂલ તરફ જતા માર્ગ પર પરપ્રાંતીય બનાવટના દારૂના જથ્થા સાથે એક કાર પસાર થવાની છે. બાતમી પર વર્કઆઉટ કરી પોલીસે પરપ્રાંતીય બનાવટના દારૂની 972 બોટલ સાથે 2 ઇસમોની ધરપકડ કરી હતી. એકતરફી પ્રેમમાં પાગલ યુવાનની કરતૂતથી પરેશાન એક યુવતીના પરિવારે આખરે પોલીસનું શરણ લેવાની ફરજ પડી છે. વાડી ફરિયા ક્ષેત્રપાળ શેરીમાં રહેતી એક યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હાર્દિક જરીવાલા નામના યુવકે યુવતીને અને તેના પરિવારજનોને અલગ અલગ નંબરો પરથી ફોન કોલ કરી ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા. આખરે કંટાળેલા પરિવારજનોએ હાર્દિક વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન ખરવાસાની એક સ્કૂલમાં સૂતેલા નિંદ્રાધીન પતિ ઉપર કેરોસીન રેડી પત્નીએ પતિને જીવતો સળગાવી મારી નાખ્યો હોવાનો ચોંકાવનારો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. 28 વર્ષીય પરમદેવ ગોરી પત્ની સુનંદા સાથે સચિન ખરવાસા શનિવારની બપોરે ફરવા નીકળ્યા હતા. તે દરમિયાન પત્ની સુનંદાએ પૂર્વાયોજિત આવું કૃત્ય આચર્યું હોય તેવી આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. જોકે પતિની હત્યારાણ પત્ની સુનંદા ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આજના આધુનિક યુગમાં ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. પાણીના મૂલ્યને સમજાવવા માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. તે પૈકી તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જળ વ્યવસ્થાપન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં
દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા તેમજ ગતિશીલ રાખવા માટે રસ્તાઓ અને પુલોનું ઘણું મહત્વ છે. વ્યારા સોનગઢને જોડતા રસ્તાઓ પર આવેલા ગામો પૈકી ખડકાચી ખલી ગામે 74.19 લાખના ખર્ચે 40 મીટર લાંબા પુલનું નિર્માણ કરાયું છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. ચીખલી અને નાની ચીખલી એ વ્યારા તાલુકા અને સોનગઢ તાલુકાને જ્યાં સુધી લાગ્યો કે આ વિસ્તારના ગામડાને મુશ્કેલી હોવાને નાતે વિધાનસભામાં માન્ય આ વિસ્તારના સંસદ સભ્ય અને માન્ય મંત્રી શ્રી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ એને એની દોરી સંચારથી અને એમના કાર્યશૈલીથી વિધાનસભામાં ઉચ્ચક બજેટ જોગવાઈ જે કરવામાં આવે છે તે જોગવાઈનો આ પુલ મંજૂર કરાવવામાં આવ્યો છે અને આમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને આદરણીય આ વિસ્તારના સંસદ સભ્ય અને માન્ય મંત્રી શ્રી ડૉક્ટર તુષારભાઈ એમાં ખાસ અમને સૂચના આપીને આ પુલ મંજૂર કરાવવામાં આવ્યો છે. સુરતના ડભોલી રોડ વિસ્તારમાં સુંદરમ પાર્ક સોસાયટી નજીક અજાણ્યા ઈસમોએ રસ્તા પરથી પસાર થતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લીધી હતી. સિંગણપુર ખાતે રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચેઇન સ્નેચરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ ચંચી મહેતા રંગ ઉપવન નાટ્યગૃહમાં આવર્ત કલા કેન્દ્ર દ્વારા ભારત નાટ્યમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારોના વૃંદ દ્વારા સુંદર નૃત્ય સાથે ઉપસ્થિત લોકોનું મન મોહી લેવાયું હતું. ચોક બજાર પોલીસે બાતમીના આધારે વાહન ચોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ચોક બજાર પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીને આધારે ડભોલી ગાયત્રી મંદિર પાસે રહેતા અરવિંદ સખિયાની ધરપકડ કરી એક ચોરીની બાઇક કબજે લેવાઈ હતી. ઓલપાડ કરંજ રોડ ઉપર રવિવારની ભર બપોરે ક્લોરીન ભરેલી એક ટ્રક ભડભડ સળગી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પણ આ દુર્ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગને કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. લાખો રૂપિયાની કિંમતનો ક્લોરીન પાવડર લઈ ટ્રક ડ્રાઈવર અનિલ કનોજિયા ઝારખંડથી સુરત ઓલપાડ ડિલિવરી કરવા માટે આવ્યો હતો. આ દુર્ઘટનામાં અનિલનો ચમત્કારિક બચાવ થયો છે, જ્યારે લાખો રૂપિયાનો ક્લોરીનનો પાવડર અને ટ્રક સળગી જતા લગભગ 22 લાખના નુકસાનનું અનુમાન કરાઈ રહ્યું છે. ये किसमें आग लगी? सर गाड़ी जब मैं उधर से झारखंड से चला था, इधर का क्लोरीन पाउडर भरे थे, फिर यहाँ आए गेट पे तो गए गाड़ी का जमा करने गए कागज, फिर मैं उधर गेट पर से देखा था गाड़ी बाएं साइड से आगे लेके जल रहा था और पूरी ट्रक जल गई. और उसके बाद पूरी ट्रक जल गई. 14 કલાકે એટલે 2 વાગે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ફાયર કંટ્રોલે કોલ મળતા ઘટના સ્થળ ઉપર મોરાભાગે ફાયર સ્ટેશનનું ફાયર એન્જિન ને વોટર ટેન્કર ઘટના સ્થળે પહોંચ્યા. ઓલપાડ અને આશાપુરી માની મંદિરની વચ્ચે ઘટના બની છે. કોઈ કારણોસર ટ્રકની અંદર આગ લાગી હતી. ઘટના સ્થળ ઉપર આવી અને જોતા સર્વે કરતા ખબર પડી કે ક્લોરીન નામનો પાવડરથી ટ્રક ભરેલી છે અને કોઈ કારણોસર આગ લાગી નીકળતા આગને ઓલવવાની કામગીરી ચાલુ છે. પાણીનો પ્રોબ્લેમ પડે છે અને મેન જે રોડ છે એ બ્લોક થઈ ગયો છે. આગને કાબૂમાં લઈ અને મેન રોડ ઓપન કરી કામગીરી પૂર્ણ કરી છે. સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચારો પર. વેસુની નંદનવન સોસાયટી બહાર જૂથ અથડામણ, જાહેરમાં ઘાતકી હથિયાર ઉછળતા 4 ઘવાયા. ડીએનટીવી સાર્વજનિક હાઈસ્કૂલના 125મા વર્ષની ઉજવણી કરાઈ. વીજ ટાવર પર પાગલ ચડી જતા દોડધામ, ગણદેવીના ગંધોર ગામે સર્જાયો હાઈટેન્શન ડ્રામા. ક્રાઇમ બ્રાન્ચે પરપ્રાંતીય બનાવટનો દારૂ પકડી પાડ્યો, 2ની ધરપકડ. અને ઓલપાડ કરંજ રોડ પર ક્લોરીન પાવડર ભરેલી ટ્રક સળગી ઉઠી. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
Eyewitness. 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 Eyewitness.